श्री पुरुषोत्तम मास महात्म्य यानी अधिक मासनी कथा। अध्याय 9 तपोवનમાં દુર્વાસાનું આગમન। સૂત ઉવાચ તતસ્તં વિસ્મયાવિષ્ટ પપ્રચ્છ નારદો મુનિ મેધાવિદ્વજવર્યસ્ય સુતાવૃત્તાંતમદ્ભુતમ। સૂતજી કહે, શ્રી નારદજીએ નવાઈ પામી મેધાવીની પુત્રીનું અદ્ભુત વૃત્તાંત શ્રી નારાયણને પૂછ્યું। એક દિવસ મેધાવતી આશ્રમમાં સાફ સૂફી કરી રહી હતી। ત્યાં આકસ્મિક મેધાવતીના સદભાગ્યે કહો કે દુર્ભાગ્યે કહો, મહાક્રોધી અને ઉગ્ર તપસ્વી દુર્વાસા મુનિ આશ્રમ આગળ આવ્યા। દુર્વાસા મુનિઓમાં શ્રેષ્ઠ ગણાતા હતા। તેમની માતાનું નામ અનસૂયા હતું। તેઓ ઉગ્ર તપસ્વી હતા। બહુ આકરું તપ કરવાના લીધે તેમનો સ્વભાવ બહુ જ ક્રોધી બની ગયો હતો। એવો ક્રોધી કે સાધારણ બાબતમાં પણ તે શાપ આપતા। આવા દુર્વાસા મુનિને મેધાવતીએ આશ્રમ આગળ આવેલા જોયા એટલે તેમને સત્કારવા તે બહાર આવી અને તેમને નમન કરી ચરણરજ મસ્તકે ચડાવી ખૂબ જ આદરપૂર્વક આશ્રમમાં લાવી। પછી મધુર ફળો તેમને ખાવા માટે તેમની સમક્ષ મૂકી હાથ જોડીને બોલી, હે મુનિશ્રેષ્ઠ, હું આપને વંદન કરું છું। મુજ અભાગણીના આવાસમાં આપ જેવા સર્વશ્રેષ્ઠ મુનિના પગલાં થયા તેને મારું અહોભાગ્ય ગણું છું। આપ જેવા મહામુનિના દર્શનથી મારો જન્મારો સફળ થયો છે। આપના આગમનને હું મારા ભાગ્યનો ઉદય ગણું છું। મારા ધર્મના ફળરૂપે આપ મને આવી મળ્યા છો। અહીં મારી સંભાળ લેનારું કોઈ ન હતું અને આપની પ્રેરણા થવાથી કે મારા સદભાગ્યથી મારા આશ્રમમાં મારી સંભાળ લેવા પધાર્યા। મને આશા છે કે આપ હવે આશ્વાસનના 2 શબ્દો મને કહેશો। દુર્વાસા મુનિ મેધાવતીની મધુર વાણીથી અને તેના આદર સત્કારથી પ્રસન્ન થઈ કહેવા લાગ્યા, હે વિપ્રકન્યા સદાચારિણી, તે તારા પિતાના કુળને સદ્ધર્મથી તાર્યું છે। તારા પિતાને તપના ફળરૂપે તારા જેવી સુકન્યાની પ્રાપ્તિ થઈ છે। કૈલાસમાં મેં તારી ધર્મભાવના જાણી, પિતૃપ્રેમ જાણ્યો, તારું સદાચારીપણું જાણ્યું અને મને ઈચ્છા થઈ કે બદરિકાશ્રમ જતી વખતે તારા આશ્રમે આવી તારી ખબર કાઢતો જાઉં। એ મુજબ તારા આશ્રમે આવ્યો। અહીં તારું સદાચારણ, ધર્મભાવના અને આદર સત્કારપણું જોઈ મને અતિ હર્ષ થયો છે। તારું કલ્યાણ થાવ। મેધાવતી નમ્રતાથી બોલી, હે મુનિવર્ય, આપના આગમનથી મને આશા બંધાઈ છે કે હવે જરૂર મારો ઉદ્ધાર થશે, નહીંતર મારી સંભાળ લેવા કોણ આવે? કૈલાસથી આપ પધાર્યા તે શું ઓછું છે? મહાત્મન, મારા એકલવાયાપણાને તો આપ જાણો છો। અહીં આશ્રય વગર હું રહું છું એટલે કાયમ ભય સતાવ્યા કરે છે। સ્ત્રી જાતિને મોટો ભય રહેલો છે। મારું દુઃખ મારા મનમાં સમાવવાનું છે। કહું કોને? માતા પિતા બંધુ ભગિની કે કોઈ નથી। નીચે ધરતી અને ઉપર આભ છે। અનાથ જેમ આશ્રય વિહોણી હું દુઃખે દિવસો પૂરા કરું છું। આપને મારા પિતા સમાન ગણી હું મારી ચિંતા કહું છું કે પરણવા યોગ્ય વયની હું થઈ છું, છતાં મારું પાણી ગ્રહણ કરવા કોઈ તૈયાર નથી। આમને આમ કન્યાકાળ વીતી રહ્યો છે। આ ચિંતામાં મને ભોજન ભાવતું નથી, દિવસે ચેન પડતું નથી, રાતે નિંદર આવતી નથી। બસ એક ચિંતા થયા કરે છે કે મારું જીવન કેવી રીતે વ્યતીત થશે। આપ તે માટે કોઈ ઉપાય બતાવો, કંઈ માર્ગદર્શન આપો, નહીંતર હું મૂંઝાઈને મરી જઈશ। આટલું કહેતા મેધાવતીની આંખો આશ્રુભીની થઈ ગઈ। મેધાવતી પ્રત્યે દુર્વાસા મુનિને લાગણી પ્રગટી। તેમનું કઠોર હૃદય કોમળ બની ગયું। તેને ઊભી કરી આશ્વાસન આપી ખૂબ જ વિચારી તેના કલ્યાણ ખાતર બોલ્યા। ઇતિ મુનિતનયા વચો નિશમ્ય બહુલતપા મુનિરાડ વિચાર્ય છંદા અતિશય કૃપયા વિલોક્ય બાલમ કિમપી હિતમ નિજગાદ સારભૂતમ। ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમ અધ્યાય 9 સમાપ્ત।